જય સ્વામિનારાયણ. ભારતીય સંસ્કૃતિ એટલે પર્વોની સંસ્કૃતિ. મોટા પ્રમાણે 12 માસમાં જો વધારેમાં વધારે પર્વો ઉજવવામાં આવતા હોય તો એ છે આસો માસ. ગુજરાતી મહિનાનો 12મો માસ એટલે કે આસો માસ, જેમાં સળંગ 9 દિવસ સુધી ઉજવવામાં આવતું પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિની પૂર્ણાહુતિ બાદ બીજા દિવસની શરૂઆત, જેને આપણે વિજયાદશમી તરીકે ઓળખીએ છીએ. ઉદ્ધવ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે વિજયાદશમીના ઉત્સવો વડતાલ, ગઢપુર, જેતપુર આદિક ધામોની અંદર ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવા છે અને એ પ્રણાલિકા આજે પણ ચાલુ છે. વિજયાદશમી એટલે કે આસો સુદ દશમીનો દિવસ, જેને આપણે વિજયાદશમી કહીએ છીએ, અને નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે વિજય શબ્દ કોઈ અજાણી વ્યક્તિ હોય, ઇતિહાસનો ખ્યાલ ન હોય, છતાં પણ એ વિચારે તો વિચારપૂર્વક એ એટલી તો કમસે કમ માપ કાઢી શકે કે આ દિવસની વિજયાદશમી તરીકે બિરુદ કેમ મળ્યું છે. શા માટે એને વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે? તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિજયાદશમીની સાથે કેટલાક ઇતિહાસો સંકળાયેલા છે, જેનાથી આપણે ઘણા ઇતિહાસોથી અજાણ પણ છીએ. મોટા ભાગે લોકો એવું માને છે કે એ દિવસે બસ ફાફડા અને જલેબી જમવાનો દિવસ એટલે વિજયાદશમી, કહેતા દશેરાનો દિવસ. જે પુરાણો, શાસ્ત્રો, એના આલેખનની અંદર જ્યારે ડોક્યુ કરીએ ત્યારે વિજયાદશમીના દિવસે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર, એમણે દશાનન રાવણ એને રણ મેદાનની અંદર રોળી નાખ્યો, કહેતા એનો નાશ કર્યો. ભગવાન રામચંદ્રજીએ એ દિવસે વિજય પ્રાપ્ત કર્યો. એટલા માટે આપણે આજે આ દિવસની વિજયાદશમી તરીકે ઓળખીએ છીએ, મનાવીએ છીએ, ઉજવીએ છીએ. અને આજે પણ નવરાત્રિ પૂરી થાય એટલે ઘણા ગામડાઓની અંદર, શહેરોની અંદર રાવણનું પૂતળું બનાવી અને એને સળગાવવામાં આવે છે. એનો અર્થ એવો થયો કે આજે પણ રાવણ જીવિત છે. કેમ કે કોઈ વ્યક્તિનો નાશ થઈ જાય, એનો અગ્નિ સંસ્કાર થઈ જાય, પછી એનું શબ એ બળી ગયું છે, તો એને કોઈ એનું પૂતળું બનાવીને બીજા વર્ષે કોઈ એને અગ્નિ સંસ્કાર કે સળગાવતા નથી. તો આજના દિવસ સુધી રાવણનું પૂતળું બનાવી અને એને સળગાવવામાં આવે છે, એનું જો કોઈ કારણ હોય તો. આજે પણ સમાજની અંદર કેટલા એવા આસુરી તત્વો ધરાવનારા વ્યક્તિઓ કે જેની કુદૃષ્ટિ છે, જેને શાસ્ત્ર આસુરી તત્વો ધરાવનારો મનુષ્ય હોવા છતાં એનું જીવન અસુર જેવું ગણવામાં આવે છે, માનવામાં આવે છે. બીજા નંબરમાં નવરાત્રિ એટલે મહાન અસુરરાજ એવા મહિષાસુર. એમણે જ્યારે કઠિન તપશ્ચર્યા કરી અને પિતામહ બ્રહ્માજીને પ્રસન્ન કર્યાને જ્યારે અમર થવાનો વિજય પ્રાપ્ત કરવા માટે વરદાનમાં આપવા માટે કહ્યું, અમરપણું તો કોઈ પણને પ્રાપ્ત થતું નથી. એ ન્યાયે અતિ બલિષ્ઠ શક્તિ ધરાવનાર એવા મહિષાસુરને શક્તિપીડાનું વચન પિતામહ બ્રહ્માએ આપ્યું ને ત્યારબાદ પૃથ્વીને કંપાવતા થતા એમણે ઇન્દ્રની ઉપર ચડાઈ કરીને સ્વર્ગને જીતી લીધું. અને એ વખતે તમામ દેવો ત્રાહિમામ થઈ અને ભગવાન શિવની પાસે આવ્યા. અને એ જ વખતે ભગવાન શિવ, વિષ્ણુ અને બ્રહ્મા એમની ઐશ્વર્ય શક્તિથી એક શક્તિનું પ્રાગટ્ય થયું, જેને આપણે દુર્ગા દેવી તરીકે ઓળખીએ છીએ. અને એ માં શક્તિ દુર્ગા દેવી એમણે મહિષાસુરની સાથે યુદ્ધ કર્યું અને એ મહિષાસુરનો નાશ કર્યો. આજે પણ જ્યારે આપણે મૈસૂર શહેરની અંદર જઈએ છીએ ત્યારે શક્તિપીઠ
કહેતા માં શક્તિનું જે મંદિર છે, શક્તિપીઠ એટલા માટે કહેવામાં આવ્યા કે જે સતી એને યોગાગ્નિ ગ્રહણ કર્યો એ શક્તિપીઠની વાત નથી, પણ જ્યાં સ્વયં દુર્ગાદેવી આજે બિરાજમાન છે, જેનું મુખ્ય સ્થાન એટલે કે મૈસૂરની અંદર બિરાજમાન એવા શક્તિ દુર્ગાદેવીનું મંદિર કે જે ધરાવ પર એણે મહિષાસુરનો નાશ કર્યો હતો. તો એ લક્ષ્યમાં લઈ અને આજે પણ લોકો નવરાત્રિ ઉજવી રહ્યા છે. હિન્દુ સંસ્કૃતિના પર્વો એ ઉજવવામાં આવે એનું જો કોઈ કારણ હોય તો ભવિષ્યની જે ભાવિ પેઢી છે એનામાં પોતાના હિન્દુ સંસ્કૃતિના જે ઉત્સવો પર્વો એ ઉજવવા પ્રત્યેની લાગણીઓ જળવાઈ રહે એના માટે આજે સમાજમાં ખૂબ જ ધામધૂમપૂર્વક આ ઉત્સવો ઉજવવામાં આવે છે. મહિષાસુરનો નાશ દુર્ગાદેવી વિજય પ્રાપ્ત કર્યો એટલા માટે પણ વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે. દશાનન રાવણને રણસંગ્રામની અંદર રોળી નાખ્યો. ભગવાન રામચંદ્રજી વિજય પ્રાપ્ત કર્યો એટલા માટે પણ એને વિજયાદશમી તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતની અંદર ડોક્યુ કરીએ ત્યારે 5 પાંડવોને જ્યારે કૌરવો દ્વારા 12 વર્ષનો વનવાસ આપવામાં આવ્યો અને 13મું વર્ષે ગુપ્ત કહેતા અજ્ઞાતવાસમાં વિતાવવાનું હતું અને શરત એ હતી કે 13મા વર્ષમાં જો પાંડવો લોકો છે 5 પાંડવો એ જો મળી જાય તો ફરી પાછો એને 12 વર્ષનો વનવાસ પ્રાપ્ત થાય. જ્યારે વિરાટ રાજાની નગરીની અંદર 13મું વર્ષે ગુપ્તપણે વિતાવતા હતા અને એ વખતે જ્યારે 13મા વર્ષની શરૂઆત થઈ અને વિરાટ રાજાની નગરીમાં જ્યારે પ્રવેશ કરવાનો સંકલ્પ કર્યો, વિચાર આવ્યો, પરંતુ વિચારે કે હથિયારો ક્યાં મૂકવા, હથિયાર ઉપરથી કોઈ વ્યક્તિ ઓળખી જાય કે આ 5 પાંડવો છે. અને ત્યારે શમીના વૃક્ષ પર એ 5 ભાઈઓએ પોતાના હથિયારો એ મૂકેલા અને જ્યારે 13મું વર્ષ અજ્ઞાતવાસ પૂરો થયો અને પાંડવોને શક ગયો કે અહીંયા 5 કૌરવોને શક ગયો કે અહીંયા 5 પાંડવો અજ્ઞાતવાસમાં વિરાટ રાજાની નગરીમાં છે અને એ વખતે વિરાટ રાજા એની ગાયો એને જ્યારે વાળી અને ત્યારે અજ્ઞાતવાસના 13મા વર્ષનો છેલ્લો દિવસ ત્યારે અર્જુનજીએ શમી 5 પાંડવો ભેગા હતા અને શમી વૃક્ષનું પૂજન કરી અને હથિયાર ધારણ કર્યા અને ગાંડીવનો ટંકાર કર્યો. એ દિવસ એટલે વિજયાદશમીનો દિવસ અને એટલે આ જ દિવસે ક્ષત્રિયો એ શસ્ત્રનું પૂજન કરે છે. વિજયાદશમીનો દિવસ એટલે ક્ષત્રિયોના માટે મહાન પર્વનો દિવસ. વિજયાદશમીનો દિવસ એટલે કે શિવાજી મહારાજા એમને વિધર્મી ઉપર ચડાઈ જે દિવસે કરવાનો પ્રારંભ કર્યો, પ્રયાણ કર્યું હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે, એ જ દિવસ એટલે આ વિજયાદશમીનો દિવસ હતો. વિજયાદશમીનો દિવસ આજે બૌદ્ધ સંપ્રદાયમાં ખૂબ ધામધૂમથી મનાવવામાં આવે છે, ઉજવવામાં આવે છે. એનું જો કોઈ કારણ હોય તો આ જ વિજયાદશમીના દિવસે અશોક સમ્રાટ એમનું હૃદય પરિવર્તન થયું હતું અને એ અશોક સમ્રાટ એમણે પોતાની તલવારના 2 ટુકડા કરીને ફેંકી દીધા હતા. એ જ દિવસે સમ્રાટ અશોક એમણે પોતાના ઉપર, સ્વયં ઉપર, પોતાના મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો. એટલે આજે બૌદ્ધ સંપ્રદાયમાં વિજયાદશમીનો દિવસ એ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિંસા માર્ગ છોડી અહિંસા માર્ગને અપનાવ્યો એ દિવસ અશોક સમ્રાટના માટે વિજય બની ગયો અને એટલે આ વિજયાદશમી એને એ સંપ્રદાયમાં ઉજવવામાં આવે છે. ધર્મની સાથે અધર્મ પર વિજય એટલે કે વિજયાદશમીનો દિવસ. કેમ કે આ લોકની અંદર જે અધર્મ તત્વરૂપી જે અસુરો હતા, મહિષાસુર અને રાવણ, એના ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી વિજયાદશમી એને દશમીના દિવસને વિજયા નામ સંબોધવામાં આવ્યું છે. ત્યારબાદ મહાન
ઋષિ એવા વિશ્વામિત્ર એના આશ્રમમાં જ્યારે કૌત્સ એ વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા અને વિદ્યાભ્યાસ પૂર્ણ થતા ગુરુની સામે બે હાથ જોડી કૌત્સ એ ગુરુ દક્ષિણા માટે વિનંતી કરી રહ્યા છે કે હે ગુરુદેવ, આપણે ગુરુ દક્ષિણામાં હું શું આપું? વિશ્વામિત્રજીએ મનાઈ કરી કે મારે કંઈ નથી જોઈતું, મારી જે વિદ્યા ભણાવેલી છે એ સદમાર્ગે પ્રવર્તન કરજો. છતાં પણ ગુરુ ઋણમાંથી મુક્ત થવા માટે કૌત્સ વિચાર કરે ને એ જ વખતે રઘુ મહારાજાએ વિશ્વજીત નામનો યજ્ઞ કરી રહ્યા છે. જે રઘુ મહારાજના વંશની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્ર એમનું પ્રાગટ્ય થયું હતું. કૌત્સ ફરતા ફરતા રઘુ મહારાજના આંગણે આવે અને એ જ વખતે રઘુ મહારાજા એની સારી સંપત્તિ દાનમાં અપાઈ ગઈ હોવાથી પોતે માટીના પાત્રમાં એ ભોજન ગ્રહણ કરી રહ્યા છે. કૌત્સે આવી અને સંપત્તિની માગણી કરી, યાચના કરી અને રઘુ મહારાજા ક્ષત્રિય હોવાના નાતે વિચાર કર્યો કે મારા આંગણે આવેલો કોઈ પણ અભ્યાગતે પાછો જાય તો મારો ક્ષત્રિય ધર્મ લાજે. શક્તિમાન છે, સમર્થ છે. અને ત્યારે રઘુ મહારાજે દેવોના ભંડારી એવા કુબેર ભંડારી ઉપર ચડાઈ કરી અને કુબેર ભંડારીને યુદ્ધની અંદર હરાવ્યા. અને ત્યારે કુબેર ભંડારીએ 14 કરોડ સોનામોર એ શમી વૃક્ષ ઉપર એની વૃષ્ટિ કરી અને તમામ સોનામોર રઘુ મહારાજા એમણે કૌત્સને દાનમાં આપી. કૌત્સે પોતાના ગુરુ એને ગુરુ દક્ષિણાની અંદર દાનમાં આપી અને એ જ વખતે વિશ્વામિત્ર એ પર્ણકુટીની અંદર જેની અયાચક વૃત્તિ છે એ સોનામોરને શું કરે, તરત જ એમણે તમામ ગરીબોને એ સોનામોરે દાનમાં આપી દીધી. ત્યારથી શમી વૃક્ષના પત્તાને કહેતા પાનને સુવર્ણના પાન તરીકે ઓળખવામાં આવે છે. તો આવો આ વિજયાદશમીનો દિવસ જેમ આસુરી તત્વોનો નાશ કરી અને વિજય પ્રાપ્ત કર્યો, એવી જ રીતે મોટામાં મોટા આસુર તત્વો જો કોઈ હોય તો કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર, આ જે તત્વો છે એના ઉપર સ્વયં જીવાત્મા જો ચડાઈ કરી અને વિજય પ્રાપ્ત કરે ત્યારે ખરા અર્થમાં એ વિજયાદશમી એ ઉજવી ગણાય. ખરા અર્થની અંદર આપણે પર્વો એને ઉજવી રહ્યા છીએ, મનાવી રહ્યા છીએ. તો સાચા અર્થની અંદર વિજયાદશમી એ આપણા જીવનની અંદર ત્યારે જ બને કે જ્યારે આપણે આપણા અંતઃશત્રુ પર વિજય પ્રાપ્ત કરી શકીએ. અને વિજય પ્રાપ્ત કરવા માટે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદની અંદર પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આ પામર જીવાત્મા ઉપર કૃપા દ્રષ્ટિ કરજો કે આવા દોષો ઉપર, આવા આસુરી તત્વ ઉપર અમે વિજય પ્રાપ્ત કરી અને સદાયને માટે આપનું સ્મરણ કરી શકીએ. અસ્તુ. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.